પણ જે જ્ઞાની પુરુષો, સંત પુરુષો એવા જે છે, જેને આ જ્ઞાન દૃઢ થયું છે, એ એમ સમજીને સુખ્યા રહે છે કે સુખ દુઃખ તો આવવાનું છે. ભગવાન રામને પણ જીવનની અંદર પ્રસંગ બન્યો, આપણે બધા જાણીએ છીએ કે ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. ભગવાન હતા, ભગવાને ખબર ના હોય કે ભાઈ આવું બનવાનું છે. અંતર્યામી કહીએ છીએ, બધું કહીએ છીએ કે આપણે બધા વાત એમ કરીએ કે ભગવાન હતા ને ભગવાનને કેમ ખબર મળી. ભગવાનને આપણે માનીએ છીએ, પૂજા કરીએ કે એનાથી બધું આમ થાય ને તેમ થાય, આવા સંકલ્પો આપણને થાય. પણ જે જ્ઞાની ભક્તો છે, ભગવાનને ઓળખે છે, જાણે છે, ભગવાન તો અનંત ચરિત્રો કરે, મનુષ્ય ચરિત્ર કરે અને દિવ્ય ચરિત્રો પણ કરે. પણ એ આપણા જીવનને બતાવવા માટે, એમાંથી આપણે પ્રેરણા લેવાની છે કે આ મનુષ્ય લોકમાં આવ્યા છે, એટલે મનુષ્ય લોકમાં આવ્યા છે માટે એમાંથી આપણને પ્રેરણા મળે, એટલા માટે એ ચરિત્ર કરે છે. પણ એમના જીવનમાં કેમ બન્યું એવો આપણો પ્રસંગ થાય, તો એટલા માટે બને છે કે એ જો એવું જો બતાવે કે આ મનુષ્ય શરીર છે, આ જગતમાં આવ્યા છે, આ જગત આવું છે, એમાં સુખ દુઃખ બધું આવવાનું છે, પ્રશ્નો આવવાના છે, મુશ્કેલીઓ આવવાની છે, એમાં પણ આ જો જ્ઞાન ને શ્રદ્ધા રાખીને મારી ભક્તિ જો કરશે તો એનું કલ્યાણ થશે. એટલા માટે ભગવાન જે કરતા હશે સારું જ કરતા હશે. તો તમે બધું સહન કરીને, હસ્તે મળીને સ્વીકારીને, એને ભોગવીને, ભગવાનને આશરો રાખીને ભગવાનના ધામને પામજો. આ એમના જીવનમાંથી મળવાની